परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा हूँ पंकजभाई परमार आज धोरण 10 गणित विषय अभ्यास करावीश। आज આપણે અભ્યાસ કરશું ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત માં બાખુબા શરત અને ઉદાહરણ 5 તથા ઉદાહરણ 7। આ અગાઉ આપણે ખુ શરત બા 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 શરતની ચર્ચા કરી ચૂક્યા છે। હવે આપણે બાખુબા શરતની વાત કરીએ। પ્રમેય 6.5 બાખુબા શરત। જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય અને આ ખૂણાઓ જે બાજુને અંતર્ગત હોય તે બાજુઓ જો સમપ્રમાણમાં હોય અથવા તો સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે। એટલે શું કહેવા માંગે છે તો ધ્યાનથી જુઓ। જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય એટલે જુઓ આ બે ત્રિકોણ છે, એ બે ત્રિકોણના આ છે એક ખૂણો, એ ખૂણો અને આ ડી ખૂણો, બંને 50-50 માપના છે। એટલે કે જો બંને ખૂણા સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુને અંતર્ગત હોય, આ ખૂણો એ બી અને એસીને અંતર્ગત છે, આ ખૂણો ડીઈ અને ડીએફને અંતર્ગત છે। એટલે કે જે બાજુને અંતર્ગત હોય એટલે કે એ બાજુઓ જો સમપ્રમાણમાં હોય એટલે કે બંનેનો માપ એટલે કે 2/3 અને 4/6 એટલે એ પણ 2/3 એ બંને જો સમપ્રમાણમાં હોય એટલે કે એબી ભાગ્યા ડીઈ બરાબર એસી ભાગ્યા ડીએફ થતું હોય તો આ બંને ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય। અને આ જે શરત છે એને કહેવાય બાખુબા શરત એટલે કે બાજુ ખૂણો બાજુ શરત। જો આ શરત બે ત્રિકોણની સમરૂપતા માટેની બાખુબા અથવા તો બાજુ ખૂણો બાજુ શરત નિયમ તરીકે ઓળખાય છે। અહીંયા જો આ નિયમને સમજીએ કે અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ આપેલ છે। એમાં જો એબી ભાગ્યા ડીઈ અને એસી ભાગ્યા ડીએફ કેટલું થશે 2/3। કેવી રીતે તો કે એબી ભાગ્યા ડીઈ તો 2/3, એસી ભાગ્યા ડીએફ તો 4/3, 4/3 એટલે 2 તરી 6 થઈ ગયા ને, 2 તરી 6 એટલે છેદ ઉડે અને 2 દુ 4 એટલે 2/3। એમાં ખૂણો એ અને ખૂણો ડી કેવા છે સમાન 50-50 અંશ। એટલે કે જો બાજુ ખૂણો બાજુ થઈ ગઈ કે ને શરત બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા શરત। તો બાખુબા શરત પરથી આ બંને ત્રિકોણ કેવા થયા સમરૂપ થયા, એકરૂપ નથી સમરૂપ। એકરૂપતા વિશે તમે ધોરણ 9માં સમજ્યા, હવે તમે સમરૂપ વિશે સમજવું છે અને સમરૂપની નિશાની છે આવી રીતે આ રીતે છે, બરાબર છે ઓકે। હવે આગળ જોઈએ બાખુબા શરતનો એક મહત્વનો પાસો શું છે તો જુઓ બે કાટકોણ ત્રિકોણમાં જો એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુના ગુણોત્તરને સમાન હોય, એક કર્ણ અને એક બીજી બાજુ અને એવી રીતે બીજા ત્રિકોણનો બીજો એક કર્ણ અને એની બાજુ જો એમનો ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ થાય। અહીં સમાન કાટખૂણો એક કર્ણ અને બાજુની અંતર્ગત નથી। કાટખૂણો રહ્યો એક એ કર્ણ અને એ બાજુની અંતર્ગત આવશે જ નહીં, ક્યારેય ના। અને આ શરતને કાકબા શરત તરીકે ઓળખવામાં તો આવે જ છે, બરાબર છે। કાટખૂણો કર્ણ અને બાજુ કાકબા શરત એ સમરૂપતા માટેની, બરાબર છે ઓકે। હવે સમરૂપ ત્રિકોણના આધારિત કેટલાક અગત્યના ગુણધર્મો। એમાં પહેલો ગુણધર્મ જુઓ, આ તમારે પરીક્ષામાં પૂછાય છે, આના પરથી 1 કે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એટલે આ ધ્યાન આપજો। જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ થાય। એટલે શું કહેવા માગે છે કે જો બે ત્રિકોણ સમરૂપ હોય, માની લો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ સમરૂપ છે તો તેમની પરિમિતિનો ગુણોત્તર એટલે કે દરેકે બાજુનો સરવાળો એટલે કે એબી વત્તા બીસી વત્તા સીએ અને તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર તો કે જો એબીને અનુરૂપ ડીઈ, બીસીને અનુરૂપ ઈએફ, સીએને અનુરૂપ એફડી, જો આમની બાજુનો સરવાળો અને એમની બાજુ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે કે જો એબી ભાગ્યા ડીઈ, બીસી ભાગ્યા ઈએફ, સીએ ભાગ્યા એફડી બરાબર એબી વત્તા બીસી વત્તા સીએ ભાગ્યા ડીઈ વત્તા ઈએફ ભાગ્યા એફડી એટલે કે આ ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણ એબીસીની પરિમિતિ અને ત્રિકોણ ડીઈએફની પરિમિતિ એ બંનેના બરાબર જ થાય, બરાબર છે। કેવી રીતે તો જો સમજવું હોય તો ધ્યાનથી જોજો
આ ત્રિકોણ એ બી સી, એ જ રીતે ત્રિકોણ ડી ઈ એફ. હવે જો આ છે 2, આ 3, આ 4. એ જ રીતે આ 4, 6 અને આ 8. હવે જો અહીંયા એ બી ભાગ્યા ડી કેટલા થશે તો કે 1/2. એ જ રીતે બીસી ભાગ્યા ઈએફ એ પણ 1/2. એ જ રીતે એસી ભાગ્યા ડીએફ એ પણ કેટલા થશે 1/2. હવે એમની પરિમિતિ જો તો કે એ બી વત્તા બીસી વત્તા એસી તો કે 2 + 3 + 4 કેટલા થયા તો જો 4 ને 3 7 ને 2 9. તો પરિમિતિ 9. હવે એ જ રીતે 4 ને 6 10, 6 ને 4 ને 6 10, 6 ને 8 18 તો 18. હવે જો 9 × 2 = 18 એટલે કેટલા થઈ ગયા 1/2. તેમની પરિમિતિ પણ કેટલો મળી ગયો 1/2. તો એ જ વસ્તુ અહીંયા કહેવા માગે છે કે એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એ જ તેમની પરિમિતિનો ગુણોત્તર બરાબર બંને કેવો થશે સરખા થશે. એટલે જો એમની પરિમિતિ શોધવાનું કીધું હોય, માની લો 2 ત્રિકોણ સમરૂપ આપ્યા હોય અને તમને એમની પરિમિતિ શોધવાનું કીધું હોય અને એમની એક જ બાજુનો પરિમિતિની બાજુનો ગુણોત્તર શોધવાનું કીધું હોય અને તમને એક બાજુનો ગુણોત્તર આપેલો હોય તો એ ગુણોત્તર બરાબર એમની પરિમિતિનો જ ગુણોત્તર થાય. બરાબર છે મિત્રો. હવે આગળ જોઈએ બીજું શું કહે છે, 2 સમરૂપ ત્રિકોણની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં જ હોય. 2 સમરૂપ ત્રિકોણ હોય એમની જે અનુરૂપ મધ્યગા હોય એ અનુરૂપ બાજુઓને તો સમપ્રમાણમાં જ આવે, એમની બાજુનો ગુણોત્તર પણ સમપ્રમાણમાં જ હશે. ત્રીજું શું કહે છે, 2 સમરૂપ ત્રિકોણના અનુરૂપ વેધોનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ થશે. એમના વેધોનો ગુણોત્તર પણ કેટલો થશે તો અનુરૂપ બાજુ જે હશે એ જે બાજુનો ગુણોત્તર થતો હોય એ ગુણોત્તર બરાબર જ થશે. ચોથું શું કહે છે, કોઈપણ ત્રિકોણમાં કોઈપણ ખૂણાનો દ્વિભાજક તે ખૂણાની સામેની બાજુઓને જે રેખાખંડમાં વિભાજિત કરે તે રેખાખંડનો ગુણોત્તર અને તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુનો ગુણોત્તર એ પણ કેવો હશે સમાન. કેવી રીતે તો ત્રિકોણ એબીસીમાં માની લો આ ત્રિકોણ એ બી અને સી, એમાં ખૂણો એનો દ્વિભાજક લઈએ. આ ત્રિકોણ એનો દ્વિભાજક કે જે બીસીને ડીમાં છેદે છે તો બીડી ભાગ્યા ડીસી બરાબર એબી ભાગ્યા એસી થાય. એટલે જો બીડી ભાગ્યા ડીસી બરાબર એબી ભાગ્યા એસી થાય. આ વસ્તુ થશે. બરાબર છે. આ સમરૂપના કેટલાક ગુણધર્મો છે. બરાબર છે. ઓકે. હવે પાંચમું શું કહે છે કે ત્રિકોણ એબીસીમાં જો એડી મધ્યગા હોય તો AB² + AC² બરાબર 2AD² + BD². આ વસ્તુ થાય. આ પણ આપણો એક પ્રમેય સ્વરૂપે જ છે એટલે આને ધ્યાનમાં રાખવું. છઠ્ઠું શું કહે છે, 2 સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓના દ્વિભાજકના ત્રિકોણને સમાવતા રેખાખંડનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ થશે. 2 સમરૂપ ત્રિકોણ છે એ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓનો દ્વિભાજકોના ત્રિકોણને સમાવતા રેખાખંડોનો ગુણોત્તર, એમનો જે દ્વિભાજકો હોય એ દ્વિભાજકોના ત્રિકોણમાં સમાવતા રેખાખંડોનો જ ગુણોત્તર એ ત્રિકોણના અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ થાય. બરાબર છે. એટલે એમના જેટલા પણ દ્વિભાજક હોય એ દ્વિભાજકનો જો તમે ગુણોત્તર લેશો ને તો પણ એમની અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો જ થશે. આગળ જોઈએ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5. આપેલ આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો પી શોધો. હવે આ બધું આપણે કેવી રીતે કરશું તો આપણી જે 3 શરત ગઈ, આપણે જે 3 શરત જોઈ કઈ ખૂ શરત, ખૂ શરત અથવા અને બા શરત અને ત્રીજી જોઈ બાખું બા અને ચોથી કાક બા. આ જે શરત છે એ શરતનો જ અહીંયા ઉપયોગ કરવાનો. આ ચારે શરત એમાંથી કઈ શરત અહીંયા આપણે ઉપયોગ કરશું એ આપણે ધ્યાનપૂર્વક ઉપયોગ કરી અને ખૂણા પીનું માપ શોધશું. તો જો આપેલ આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણા પીને શોધો. તો જો આ ત્રિકોણ છે એબીસી, આ ત્રિકોણ છે આરપી એટલે PRQ તમે કહી શકો, કાં તો PQR પણ કહી શકો. હવે જો
આ ખૂણાનું માપ છે 6, સોરી આ બાજુનું માપ છે 6, આ બાજુનું માપ છે 12, એટલે 6 એ 12ના ગુણાંકમાં છે. તો આપણે આને અનુરૂપ બાજુ આ કહી શકીએ, બરાબર છે. એટલે કે બીસીને અનુરૂપ કઈ છે? પીક્યુ. હવે જોજો, હવે આ બાજુનું માપ છે 3.8, એવું પોઈન્ટમાં માપ હોય તો આ બાજુનું માપ છે, એટલે આને અનુરૂપ બાજુ કઈ થઈ ગઈ? એબીને અનુરૂપ બાજુ કઈ થઈ ગઈ? તો કે QR. વર્ગમૂળમાં 3 વાળી બાજુ ક્યાં છે? તો કે આ રહી. તો કે એસીને અનુરૂપ કઈ થઈ જશે? આરપી કાં તો PR, બરાબર છે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQRમાં એબી ભાગ્યા શું થશે? આરક્યુ, એટલે એબી ભાગ્યા આરક્યુ એટલે 3.8 ભાગ્યા 7.6 બરાબર 1/2. એ જ રીતે બીસી ભાગ્યા ક્યુપી બરાબર છે. તો બીસી ભાગ્યા ક્યુપી, તો બીસી કેટલા છે? 6 અને ક્યુપી 12, એટલે 6/12 એટલે 1/2. એ જ રીતે સીએ ભાગ્યા પીઆર, તો સીએ કેટલા છે? 3 વર્ગમૂળમાં 3 અને પીઆર કેટલા છે? 6 વર્ગમૂળમાં 3, 3 દુ 6 અને વર્ગમૂળ 3 કેન્સલ એટલે 1/2. તો તમે અહીં જોઈ શકો છો કે બાજુઓનો ગુણોત્તર દરેક જગ્યાએ સમાન મળે છે. તો આપણો પ્રમેય કયો થઈ ગયો? દરેક બાજુનો ગુણોત્તર સમાન હોય તો બા પ્રમેય પરથી આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ. તો જો એટલે કે એબી ભાગ્યા આરક્યુ, બીસી ભાગ્યા ક્યુઆર અને સીએ ભાગ્યા પીઆર. તો જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આરક્યુપી, એટલે કે એને અનુરૂપ કયો ખૂણો છે? આર. બીને અનુરૂપ ખૂણો કયો છે? ક્યુ. સીને અનુરૂપ કયો ખૂણો છે? પી. એટલે ધ્યાન રાખવાનું અહીંયા જો, એને અનુરૂપ આર, પછી એને અનુરૂપ આર, તેવી જ રીતે એને અનુરૂપ આર, બીને અનુરૂપ ક્યુ, બીને અનુરૂપ ક્યુ, સીને અનુરૂપ પી, બરાબર છે. સીને અનુરૂપ પી. ઓકે, એટલે થઈ ગયું. હવે બા સમરૂપતાની શરત પરથી આ બંને ત્રિકોણ સમરૂપ છે. હવે જો ખૂણો પી કોને સમરૂપ છે? ખૂણો સીને. જો ખૂણો પી કોની સાથે સમરૂપતા એટલે એક સંગતતા ધરાવે છે? તો કે સી સાથે. તો કે ખૂણા સીનું જે માપ થતું હશે એ જ ખૂણા પીનું માપ થતું હશે. પણ અહીંયા પણ આપણે ખૂણાનું સીનું માપ આપ્યું નથી, તો આપણે કેવી રીતે શોધશું? તો કે આપણી પાસે એક શરત, આપણે ધોરણ 9માં એક નિયમ પ્રમેય ભણી ગયા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો જો આ 80 અને આ 60 એટલે કેટલું થઈ ગયું જશે? આ 40. તો જો અહીંયા ખૂણો સી બરાબર ખૂણો પી, કેમ? સમરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પરથી. પરંતુ ખૂણો સી બરાબર 180 ઓછા ખૂણો એ ઓછા ખૂણો બી, એટલે આ બંનેને આ સાઈડ લઈ દો તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. હવે બંનેને આ સાઈડ લાવ્યા તો ખૂણો એ 80, ખૂણો બી 60, એટલે 80 ઓછા 60 ઓછા 80 ઓછા 60, તો આ થઈ જાય 140, બરાબર છે. 180 ઓછા 140 તો 40. તો ખૂણો સીનું માપ કેટલું થઈ ગયું? 40°. પણ ખૂણો સી કોના બરાબર છે? ખૂણો પી. તો ખૂણા પીનું માપ કેટલું થઈ ગયું? 40°. એટલે ખૂણા પી બરાબર 40°. હવે જો ઉદાહરણ નંબર 7. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી, આ જે છોકરી છે એની ઊંચાઈ કેટલી છે? 90 સેન્ટીમીટર. એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 સેન્ટીમીટર, એટલે વીજળીનો આ થાંભલો છે તે વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પર સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. એટલે આ રીતે જે અહીંથી આ રીતે જે ગતિ કરે છે એની ઝડપ કેટલી છે? 1.2 મીટર પર સેકન્ડ. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય, એટલે આ જે માપ છે ઊંચાઈ એબી એ છે 3.6 મીટર ઊંચે હોય, તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો 4 સેકન્ડ પછી જે આ છોકરી છે એના પડછાયાની લંબાઈ શોધવી છે, એટલે કે આપણે આટલી વસ્તુ શોધવી છે, ડીઈ શોધવી છે. તો જો ધારો કે એબી એ વીજળીનો થાંભલો છે, આ જે એબી છે શું છે? વીજળીનો થાંભલો. અને સીડી વીજળીના થાંભલાથી 4 સેકન્ડ સીડી, આ જો આ સીડી એ 4 સેકન્ડ પછી અહીં લખ્યું છે કે શું કહે છે? જો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો આ 4 સેકન્ડ પછી ચાલી હશે ત્યારે થયું ને. તો શું કહે છે? સીડી વીજળીના થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે.
એટલે આ થઈ ગયું સીડી, બરાબર છે। આ 4 સેકન્ડ ચાલ્યા પછી અહીંયા આવી હશે છોકરી, બરાબર છે, ઓકે। આકૃતિ પરથી જોઈ શકાય છે કે ડી છોકરીનો પડછાયો છે। જો છોકરી અહીં ઊભી હોય તો આ રીતે પડછાયો આવે, તો આ અહીંયા આ શું થઈ ગયું એનો પડછાયો, એટલે ડી શું થઈ ગયું એનો પડછાયો। અને ધારો કે ડી બરાબર એક્સ મીટર, આનું આપણે માપ ધારી લીધું, આ માપ એક્સ મીટર। બીડી બરાબર 1.2 ગુણ્યા 4 મીટર। બીડી આ બીડી કેટલું હશે, 1.2 ઝડપથી જાય છે 1.2 મીટર પર સેકન્ડ, અને જયું કેટલું 4 સેકન્ડ સુધી। તો આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। હવે જો ઝડપ કેટલી છે 1.2, અંતર નથી ખબર, સમય કેટલો 4 સેકન્ડ, તો આ 4 સેકન્ડ, આ 4 અહીં ગુણાય તો 1.2 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે અંતર, તો કે 12 ચોક 48 એટલે કે 4.8 મીટર। એટલે જો 4.8 મીટર કેટલું, તો કે આટલું અંતર જે કાપ્યું એ બીડી, બરાબર છે, ઓકે। હવે શું કહે છે, ત્રિકોણ એ બી ઈ એટલે કયો ત્રિકોણ થશે, જો એ બી ઈ એટલે આખો ત્રિકોણ, મોટો ત્રિકોણ, અને ત્રિકોણ સી ડી ઈ એટલે આટલો સી ડી ઈ, બરાબર છે, માં ખૂણો બી બરાબર ખૂણો ડી, ખૂણો બી અને ખૂણો ડી સરખા છે। કેમ કે બંને કાટખૂણા જ છે। જો આ એકદમ સ્ટ્રેટ થાંભલો છે તો એ જમીન સાથે જે ખૂણો બનાવશે એ 90 અંશનો, અને આ છોકરી જે સીધી ચાલી રહી છે એ પણ જમીન સાથે કેટલો ખૂણો બનાવશે 90 અંશનો। એટલે જુઓ ખૂણો બી બરાબર ખૂણો ડી, કેમ કે દરેક 90 અંશનો ખૂણો છે, કારણ કે વીજળીનો થાંભલો અને છોકરી જમીન પર શિરોલંબ છે। હવે ખૂણો બી અને ખૂણો ડી સરખા હોય, બરાબર છે, તો એ જ રીતે હવે ખૂણો ઈ એ કોના સાથે સરખા હોય, તો ખૂણા ઈ સાથે જ હોય, તો ખૂણા એ સાથે કોણ બાકી રહ્યું, તો ખૂણો સી। તો જો ખૂણા ઈ બરાબર ખૂણો ઈ, કેમ કે બંને એક જ ખૂણો છે। તો હવે જો હવે આપણે આગળ એક પ્રમેય જોઈ ગયા ખૂખું શરત, કે બે ખૂણા સમાન થાય તો બાકીનું બધું સમાન જ થઈ જાય, એમનો ગુણોત્તર પણ સમાન થાય। તો જો તો એને અનુરૂપ સી ખૂણો, બીને અનુરૂપ ડી ખૂણો, ઈને અનુરૂપ ઈ, એટલે કે ત્રિકોણ એ બી ઈ એક સમરૂપ સી ડી ઈ। એટલે જો ત્રિકોણ એ બી ઈ સમરૂપ ત્રિકોણ સી ડી ઈ, કઈ શરત, ખૂખું શરત પરથી। તો બી ઈ ભાગ્યા ડી હવે સમરૂપ હોય તો આપણી પાસે બાજુનો ગુણોત્તર કેવો હશે, તો કે એ બી એટલે આવું કંઈક બાજુનો ગુણોત્તર આપણને મળી જશે। જો આના પરથી કે એ બીને અનુરૂપ કઈ બાજુ છે, સીડી, બરાબર છે, એ બીને અનુરૂપ કઈ બાજુ છે, સીડી, બરાબર બીઈ, હવે બીઈને અનુરૂપ કઈ બાજુ છે, તો ડીઈ, અને એઈ અથવા તો ઈ એને અનુરૂપ કઈ બાજુ છે, સીઈ અથવા તો ઈસી। તો આમાંથી આપણે કયા કે જે આપણે જાણીએ છીએ એના સિવાયના આપણે લઈશું। તો જો એટલે અહીંયા જો બીઈ ભાગ્યા ડી બરાબર એ બી ભાગ્યા સીડી। હવે આપણે બીઈનું માપ ખબર છે, જો બીઈ છે એક્સ મીટર આપણે ધાર્યું છે, તો એક્સ બીઈ બરાબર આકૃતિ જોઈએ, આ બીઈ તો આટલું આપણને મળ્યું 4.8, અને આ ડી માન્યું છે આપણે એક્સ, એટલે આપણને બીઈ માપ થઈ ગયું 4.8 વત્તા એક્સ। એ જ રીતે ડીઈ માપ લીધું છે આપણે એક્સ મીટર, તો ભાગ્યા એક્સ બરાબર એ બી આપણને માપ આપ્યું છે 3.6 મીટર, અને સીડી માપ આપ્યું છે આપણને 90 સેન્ટીમીટર। 90 સેન્ટીમીટરને આપણે મીટરમાં લાવીએ એટલે 0.9 મીટર, એટલે કે 3.6 ભાગ્યા 0.9 મીટર। પોઈન્ટ જાય એટલે 36 ભાગ્યા 9, 36 ભાગ્યા 9 એટલે 9 ચોક 36, એટલે આ થઈ જાય 4, આ થઈ જાય 4। હવે આ એક્સ બરાબરની આ સાઈડ જાય એટલે ગુણાકારમાં જાય, ભાગાકારમાં ગુણાકારમાં, 4 જોડે ગુણાય એટલે 4x, 4.8 વત્તા એક્સ બરાબર 4x। આ એક્સને આ સાઈડ લઈ જઈએ તો કેટલા થઈ જાય, 4x ઓછા એક્સ, 4x ઓછા એક્સ એટલે કેટલા થઈ જાય 3x, તો 3x બરાબર 4.8। 3 ગુણાકારમાં બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે 4.8 ભાગ્યા 3 એટલે 16 દુ 32, 16 તરી 48, એટલે કે 1.6 એટલે એક્સ બરાબર 1.6 મીટર।
તો એથી 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીના પડછાયાનો જે લાંબ કેટલો હશે 1.6 મીટર હશે. એટલે કે અહીંયા જે આટલો પડછાયો જ્યાં મળે છે એનું માપ કેટલું હશે 1.6 મીટર. તો અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે. ફરી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી અસ્તુ.